નમસ્કાર દર્શક મિત્રો, બે ઇન્ડિયાની વિશેષ રજૂઆત ટુ ધ ટોપિક કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું નરેશ સોનીને આજે ટુ ધ ટોપિક કાર્યક્રમમાં ચર્ચા કરવી છે બંધ બારણે બેઠકો બાદ ચૂંટણીઓનો જામશે જંગ. દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવનાર છે ત્યારે આજે આપણે ચર્ચા કરવી છે, કારણ કે ભાજપ દ્વારા અત્યારે સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે પૂરજોશની અંદર. સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સદસ્યતા રિન્યૂ કરાવી અને ત્યારબાદ સમગ્ર ભારતમાં ખુલ્લું મૂકવામાં આવ્યું સદસ્યતા અભિયાનને. ગુજરાતની અંદર પણ આ જ પરિસ્થિતિ આપણને જોવા મળી. ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાનને ખુલ્લું મૂકવામાં આવ્યું અને હજુ પણ મેસેજોનો દોર આપણને વોટ્સઅપમાં ચાલુ જ છે, રેફર કોડ સાથે, કે તમે આ મેસેજ પર ક્લિક કરી અને સભ્ય બની શકો છો. શક્યતા એવી વિચારવામાં આવી રહી છે કે નવેમ્બર-ડિસેમ્બરમાં કદાચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ શકે છે. અગાઉ આપણે થોડા દિવસ પહેલાં જ જ્યારે કિસાનલક્ષી યોજનાઓની કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, લગભગ 14,000 કરોડની જાહેરાતો કરવામાં આવી હતી, ત્યારે આપણને એક અનુમાન હતું કે સ્થાનિક લેવલે જે ખેડૂત ભાઈઓ છે અને જે લોકો સિટી વિસ્તારમાં નથી પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં વસે છે અને તેવા વિસ્તારની અંદર કોંગ્રેસનું પ્રભુત્વ આપણને વધારે જોવા મળતું રહ્યું છે. ભલે સિટી લેવલમાં બીજેપી બાજી મારી જતો હોય, પરંતુ સ્થાનિક લેવલે હજુ પણ બીજેપીને થોડી અડચણો આવી રહી છે અને કોંગ્રેસ તેમાં બાજી મારી રહ્યું હોય તેવા ઘણા ઉદાહરણો આપણી સામે છે. તાજેતરની જ વાત કરીએ તો ભાજપ શાસિત નગરપાલિકા ડીસાની અંદર 17 જેટલા સભ્યોએ તેમની પ્રમુખની સામે નારાજગી બતાવી અને પોતાનું રાજીનામું આપ્યું. માહોલ વધારે ત્યારે ગરમાયો જ્યારે અમિત શાહ સાથે શંકરસિંહ વાઘેલાએ મુલાકાત કરી અને ત્યારબાદ અખિલેશ યાદવ સાથે પણ તેમણે મુલાકાત કરી. હવે ચર્ચાએ એવો પણ વેગ પકડ્યો છે કે કદાચ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની નવનિયુક્તિ થાય તે પહેલાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષની વરણી થઈ શકે તેવી શક્યતા છે. હાલ જે સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેની અંદર બૂથ લેવલે ઓછામાં ઓછા 200 લોકોને સદસ્ય બનાવવા અંગેનું અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે અને તેમાં પણ આ અંગેનો રેકોર્ડ એક જ દિવસની અંદર 700 જેટલા સદસ્યો જોડવાનો જે છે તે જાય છે ધારાસભ્ય ઉદય કાનડગતના નામે. સાથે જ આપણે કોંગ્રેસની પણ ચર્ચા કરવી છે. સામ પિત્રોડાએ, કે જેઓ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા છે અને રાજીવ ગાંધી પરિવારની એટલે કે ગાંધી પરિવારની સાથે ઘણા વર્ષોથી અને તેમના સલાહકારની ભૂમિકામાં જોવા મળ્યા છે. તેમના દ્વારા એક નિવેદન એવું પણ આપવામાં આવ્યું કે રાજીવ ગાંધી કરતાં રાહુલ ગાંધી વધુ બુદ્ધિશાળી છે અને વ્યૂહરચનાકાર વધારે સારા છે તેવી પણ વાત કરવામાં આવી. સાથે આપણે ન્યાય જોડો યાત્રા કે જે અમદાવાદમાં આવી હતી, મણિપુરથી ચાલુ થઈ અને ગુજરાતમાં પૂરી થઈ હતી, એ વખતે લગભગ 3 જેટલા ગળા ભરાઈને ફરિયાદો પણ લોકોએ કરી હતી. હવે આ ફરિયાદો જે લોકો દ્વારા મળી છે એનું કોંગ્રેસ શું કરશે એ પણ આપણે કોંગ્રેસના પ્રવક્તા પાસેથી જાણીશું. વિષય અંતર્ગત આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ચૂક્યા છે ભાજપના પ્રવક્તા છે પ્રશાંત ત્રિપાઠી, કોંગ્રેસના પ્રવક્તા છે સાગરભાઈ શાહ, રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા અને રાજકીય વિશ્લેષક પ્રવીણભાઈ જાદવ. આપ તમામ મહાનુભાવોનું સ્વાગત છે. પ્રદ્યુમનસિંહ, સૌથી પહેલો સવાલ મારો આપને, જે પ્રકારેની પરિસ્થિતિ અત્યારે પૂરજોશમાં સદસ્યતા અભિયાન ભાજપનું ચાલી રહ્યું છે, અગાઉ જ્યારે હમણાં જ કેન્દ્ર સરકારના કેબિનેટ બેઠક મળી હતી અને 14,000 કરોડની જ્યારે જાહેરાતો કિસાનલક્ષી કરવામાં આવી, 7 મોટી ભેટ આપવામાં આવી, ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી કે કદાચ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે તે નજીક આવવાની શક્યતાને લઈને પણ આ પ્રકારની જાહેરાત હોઈ શકે, કારણ કે બજેટ સિવાય વધારાની કોઈ આવી જાહેરાતો કરવી એ કોઈ એવું કારણ હોય ત્યારે જ આ પ્રકારની જાહેરાત. અને 3 ગાડા ભરીને જે લોકોએ ફરિયાદ કરી છે એનું કોંગ્રેસ કેવી રીતે ને શું સમાધાન લાવશે તે પણ લોકોને
એક જિજ્ઞાસા છે, જાણવા માટેની ઉત્સુકતા છે કે સ્થાનિક લેવલના જે પ્રશ્નો છે એનું નિરાકરણ કેવી રીતે લવાશે. પ્રદ્યુમનસિંહ, બીજેપી નું જે અત્યારે સદસ્ય બનાવવાનું અભિયાન છે અને એ જે સંગઠન લેવલ બૂથ લેવલે જે એ છે બીજેપી નો પ્લસ પોઈન્ટ છે. સંગઠન બાબત હજી સુધી કોંગ્રેસ એટલું સક્ષમ નથી દેખાતું કે જાગૃત નથી દેખાતું. બીજેપી જેના લીધે પોતાના નાના કાર્યકરો લીધે પોતાનું સંગઠનનું કાર્ય બહુ સારી રીતે કરી શકે છે. અને વાત કરીએ તો નગરપાલિકાની, તો અનેક એવી નગરપાલિકાઓ છે કે ઘણા સમયથી ઇલેક્શન આવવાની રાહ જોતું હતું અને ત્યાં વહીવટદારોના આધારે ત્યાંનો વહીવટ ચાલતો હતો નગરપાલિકાનો. અને ખાસ કરીને નોટિફિકેશનની રાહે હતું. ખાસ તો 27% ઓબીસી અનામત એની રાહમાં વધારે લેટ થયું છે અને હવે દેર આયે દુરસ્ત આયે. એટલે આવનારા સમયમાં હવે જે સૌથી વધારે મહત્વનું રહેશે એ 27% ઓબીસી અનામત. હવે એનું નવું વાતાવરણ છે, એનું કેવા પરિણામો આવે છે, એના લોકોના રિએક્શન કેવા આવે છે એ તો આવનારું મતદાર જ બતાવશે. પરંતુ આપણે હમણાં વાત કરી કે રાહુલ ગાંધી વધારે બુદ્ધિશાળી કે એવું જે શ્યામ પિત્રોડાએ કીધું, પરંતુ આ નગરપાલિકાની ચૂંટણીમાં રાહુલ ગાંધી બુદ્ધિશાળી કે નરેન્દ્ર મોદી વધારે શાર્પ કે બુદ્ધિશાળી એ મહત્વનું નથી હોતું. ત્યાં સ્થાનિક પ્રશ્નો મહત્વના હોય છે અને સ્થાનિક નેતાગીરી અને જ્ઞાતિ સમીકરણો અને સ્થાનિક લોકોનો જે અસંતોષ કે સંતોષ એ સૌથી વધારે મહત્વના મુદ્દા હોય છે. આપણે લોકસભા કે વિધાનસભા એ આખી અલગ રીતે લડાઈ છે, રાષ્ટ્રીય મુદ્દામાં લડાઈ છે. એમાં સ્ટાર પ્રચારકો પણ હોય છે. આમાં સ્ટાર પ્રચારકો નથી હોતા, સ્ટાર સાચા એક્ટિવ જે નેતાઓ હોય છે, સાચો કાર્યકર હોય છે, એ પરિણામ લાવવામાં મેઇન મહત્વનો રોલ ભજવે છે. એટલે એ રીતે જોઈ તો બીજેપી ઘણી બાબતમાં કાર્યક્રમમાં બહુ જ આગળ છે, સમજી લો. પરંતુ ઘણા એવા મુદ્દા વિરુદ્ધના છે એની માટે સ્થાનિક મુદ્દાઓ ખેડૂતના છે, વીમાના વળતરના નુકસાનીના, પછી રોડ રસ્તાના છે, પાણી ને સૌથી વધારે તો ભ્રષ્ટાચાર અને અનેક નગરપાલિકાઓમાં અસંતોષ છે પ્રજામાં. એટલે આ બધા મુદ્દા બીજેપીની વિરુદ્ધ જઈ શકે છે. પરંતુ સૌથી વધારે બીજેપી નો ફાયદો છે 161 MLA એની પાસે છે, સંગઠન છે અને આર્થિક સદ્ધરતા છે, પબ્લિસિટી છે અને સામે કોંગ્રેસની નબળી નેતૃત્વ જેને કહેવાય કાર્યકરોમાં. ચોક્કસ અત્યારે એમના પ્રદેશ પ્રમુખ એમને પક્ષમાં નવો જાન લાવી ચુક્યા છે પાછલી સંસદમાં અને કોંગ્રેસનો વોટ શેર પણ વધ્યો છે એમાં પણ નાની. એટલે કદાચ કોંગ્રેસને કોઈ બીજેપીનો જે અસંતોષ છે એનો ઓચિંતો ફાયદો આવનારી ચૂંટણીમાં મળે તો એમાં કદાચ કાંઈ નવાઈ નહીં. હાજી, બિલકુલ. સાથે જ મારે એ વાતને પણ ઉમેરવી છે કે જ્યારે નેતાગીરીની વાત આવતી હોય છે ત્યારે બીજેપીની અંદર મોદી ફક્ત એક ચહેરો, ભલે રાષ્ટ્રીય લેવલ હોય કે સ્થાનિક લેવલ હોય, ગુજરાતમાં આપણને એવો બીજો કોઈ ચહેરો હજુ સુધી દેખાયો નથી. અને ઘણા બધા જે મંત્રીઓ અત્યારે રાજ્ય કક્ષાના, કેબિનેટ કક્ષાના અને જે ધારાસભ્યને બધા દેખાય છે તેમાં ઘણા નવા ચહેરાઓ છે અને એમનું વર્ચસ્વ અમુક લોકોને બાદ કરતાં કોઈ એવું મોટું ચહેરો કે નામ આપણને નથી જોવા મળતું. એ પણ એક પ્રશ્ન ચોક્કસ કહી શકાય. પ્રવીણભાઈ, મારો સવાલ આપને કે જે પ્રકારની વાત અત્યારે ચર્ચા કરી રહ્યા છે, સ્થાનિક લેવલે લોકોના ઘણા બધા મુદ્દાઓ છે, ઘણી બધી તકલીફો છે, હજુ પણ સરકાર ક્યાંક ઊણી ઉતરી રહી છે લોકોની સમસ્યાઓને સમાધાન કરવા માટે? કારણ કે અત્યારે હાલની જો પરિસ્થિતિ જોઈએ તો વરસાદને લઈને જ્યારે પ્રી મોન્સૂન કામગીરી થતી હોય છે તેનાથી પણ લોકો નારાજ છે. પાણી ભરાયા બાદ હજુ ઘણી જગ્યાએ પાણી ઓસરે નથી. રોગચાળો હોય, રોડ રસ્તાની વાત હોય કે પછી સ્થાનિક લેવલે થોડા સુધારા વધારા કરવાની ક્યાંક જરૂરિયાત હોય, તેમાં પણ હજુ તંત્ર ઊણું ઉતરી રહ્યું છે. આ બાબતે આપની કેવી પ્રતિક્રિયા રહેશે કે સ્થાનિક લેવલની જે ચૂંટણીઓ છે એમાં કેવા પ્રકારના પરિબળો ભાગ ભજવી શકે અને ભાજપ કે કોંગ્રેસ માટે કપરા ચઢાણ કે સરળતા? પ્રવીણભાઈ.
यस। तो अभी जब देखते हैं कि जब हमने 74 अमेंडमेंट एक्ट जो किया था उसमें डिसेंट्रलाइजेशन की बात की थी, तो डिसेंट्रलाइजेशन मैंने कि स्थानिक जो स्वराज्य संस्था है उनको हमें ज़्यादा पावर देना चाहिए। तो उसका मीनिंग यही था, क्योंकि लोकल लेवल के प्रॉब्लम लोकल लोगों को पता होते। तो अभी देखेंगे कि गुजरात में जो रोड की कंडीशन है, बारिश के बाद लोग गुजरात मॉडल बोलते हैं, बट अभी जो देखते हैं हम, बारिश की वजह से बहुत सारे रोड कनेक्टिविटी दूर हो गई है, फार्मर्स बहुत सारे इश्यूज फेस कर रहे हैं, और साथ में ही बेरोजगारी का भी एक प्रश्न है। तो लोगों को लोकल लेवल पे क्या चाहिए कि हमें, क्योंकि लोकल लेवल पे जो मेजर इनकम सोर्स होता है वो खेती होता है, तो खेती में ये मानसून की वजह से बहुत सारे इश्यूज आ गए हैं। तो उसको हम कैसे एक तरीके से एक जैसे इंश्योरेंस वगैरह बात है, तो कैसे लोगों तक मिल जाए, तो जो खेती करते हैं लोग वो उससे बाहर निकले। दूसरा, ये जो हम रोड की कंडीशन बोलते हैं वो भी एक इम्पोर्टेंट मुद्दा है, क्योंकि कनेक्टिविटी और इंफ्रास्ट्रक्चर बहुत जरूरी होता है किसी भी, ये गांव हो या शहर हो, बट गांव के कनेक्टिविटी के लिए, जो खेत के माल शहरों तक पहुंचाने के लिए ये कनेक्टिविटी जरूरी है। तो ये कनेक्टिविटी भी अब लोकल लोग पसंद, लाइक लोकल नेता लोग करेंगे, इसके ऊपर ध्यान देंगे, तो वही पार्टी मुझे लगता है कि ये इलेक्शन में आ सकती है। और तीसरा जो मुद्दा है, क्योंकि अभी बहुत सारी बेरोजगारी का प्रश्न है, बहुत सारे वो उसके ऊपर फोकस करेंगे, तो ये 3 मुद्दे जो है, इंफ्रास्ट्रक्चर, दूसरा मुद्दा है कि जो बेरोजगारी के प्रश्न है, और तीसरा जो ये इंफ्रास्ट्रक्चर, और उसके साथ ही हमें लगता है कि जो ये महंगाई बढ़ रही है, अभी आप देखते होंगे कि जो लाइक बहुत सारे जो प्रॉब्लम्स क्रिएट हो रहे हैं बारिश की वजह से, खेत माल नहीं, तो जो भी जो खेत से जो भी माल आ रहा है वो उसमें भी बहुत बड़ा प्राइसेस बढ़ी है। तो उसको कंट्रोल रखने में कोई भी जो लोकल सरकार वो सक्षम है कि नहीं, ये भी मुद्दा बहुत जानकारी है। तो जब हम देखते हैं कि बीजेपी कांग्रेस, ये मुद्दा नहीं होता है, जो लोकल लोग देखते हैं कि हमारा विकास हो रहा है या नहीं हो रहा है, इसी के ऊपर लोकल लोग जो भी होते हैं वो वोटिंग करते हैं। तो अभी देखते होंगे कि उनके लिए जो भी उनके कनेक्टेड है, उनके प्रॉब्लम समझता है, तो उसके अनुसंधान से उनको सोल्यूशन देता है, वही पार्टी मुझे लगता है कि इस जो स्थानिक स्वराज्य संस्था के जो इलेक्शन हो रहे हैं उसमें आगे आ जाएगी। धन्यवाद। સાગરભાઈ, આપની પ્રતિક્રિયા જાણવા માંગીશું, કારણ કે હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો જે પ્રકારે પ્રવીણભાઈએ વાત કરી, બેરોજગારીનો એક મુદ્દો, એ પણ એક મોટો પ્રશ્ન છે. રાશનને લઈને પણ ઘણી સમસ્યાઓ લોકો સામનો કરી રહ્યા છે, કારણ કે હમણાં અગાઉ થોડા દિવસો પહેલાં આપણે જોયું હતું કે ગુજરાતની અંદર જે અનાજ વિતરણ કરવામાં આવે છે તેની અંદર ઘણા બધા આક્ષેપ ભ્રષ્ટાચારના જોવા મળ્યા છે, અને ક્યાંક સડેલી દાળ અને એવું પણ આપવામાં આવ્યું છે. સાથે જ નકલીનો મુદ્દો પણ એટલો જ, ગુજરાતમાં સૌથી વધુ નકલીનો મુદ્દો પણ અત્યારે ચર્ચામાં રહ્યો છે. શું લાગે છે તમને, જે પ્રકારેની પરિસ્થિતિ અને કોંગ્રેસનું સ્ટેન્ડ અને બીજેપીએ અત્યારથી, જો કે આમ તો 365 દિવસ 24/7 ઇલેક્શન મોડમાં જ આપણને જોવા મળતું હોય છે, પરંતુ કોંગ્રેસ પોતાની આ જે ન્યાયયાત્રા જે હમણાં કાઢી હતી એમાં 3 ઘડા ભરીને જે ફરિયાદો મળી છે એ કળશનું શું કરશે, એ પણ એક લોકોને જાણવાની જિજ્ઞાસા છે. સાગરભાઈ, જો સૌથી પહેલા તો આ લોકો ચૂંટણી કરાવવા માંગતા જ નથી, પરંતુ આ તો રિપોર્ટ્સ આવ્યા છે એજન્સીઝના, એની અંદર ચોખ્ખું કમ્પ્લીટ ડિજિટ સાથે એ જાહેર થયું છે કે પંચાયતી રાજમાં. સાગરભાઈ, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, કે તમે કેવા આધારે કહી શકો કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નથી થવા દેવા માંગતા બીજેપી વાળા, એ માટેનું કોઈ સબળ કારણ આપની પાસે હોય તો જાણવાની ઉત્સુકતા મને પણ. જુઓ, એનું સૌથી મોટું ઉદાહરણ હું પહેલા કેન્દ્રનું આપું ને પછી લોકલ આપું. 2014માં વિધાનસભાની ચૂંટણી જમ્મુ એન્ડ કાશ્મીરમાં થઈ હતી, ને સુપ્રીમ કોર્ટની ફટકાર પછી હવે કરી રહ્યા છે. વન નેશન વન ઇલેક્શનની વાત કરવા વાળા 3 ચરણમાં એક નાના રાજ્યની અંદર, રાજ્ય બી નથી, એને તો શું બનાવી દીધું છે, યુનિયન ટેરિટરી, એની અંદર 3 ચરણમાં ચુનાવ કરાવી રહ્યા છે. હરિયાણાની ડેટ પાછળ લઈ જવામાં આવી છે, અને આ ચૂંટણી 2 વર્ષ પછી થઈ રહી છે, જે બાકી છે.
સ્થાનિક સ્વરાજ્યની. તો તમે જો એનું બાનું એવું કાઢતા હોય કે ઝવેરી પંચ ને ઓબીસી ને 27%, તો સરકાર તો તમારી જ છે ને 27 વર્ષથી ભાઈ. બધી એજન્સી તમારા ઈશારે કામ કરે છે. તો તમને આ ચૂંટણી 1.5-2 વર્ષ સુધી કેમ લેટ થઈ? એમને તો એમ કે સારું જેટલી લેટ થાય એટલી, પણ હવે તો ફસાઈ ગયા છે એવા જગ્યાએ કે હવે એવા ટાઈમે કરવી પડી રહી છે જ્યારે ગુજરાત આખું સળગી રહ્યું છે. આ વરસાદની અંદર, બેરોજગારની અંદર, અનએમ્પ્લોયમેન્ટમાં, મહિલા અત્યાચારોમાં, પછી પેપર લીકના મુદ્દાઓમાં, પછી નોકરીઓ નથી, કોન્ટ્રાક્ટ બેઝ નોકરીઓના આંદોલનો, ભરતીની અંદર લાંચ લઈને આપવામાં આવતી નોકરીઓ, એમના જ આઈએએસ અધિકારીઓ લેટર લખે છે સરકારને કે આખું શિક્ષણ તંત્ર ખખડધજ થઈ ગયું છે. અને હમણાં જ એમના ખજાનચીને કરપ્શન માટે એમને ડિસમિસ કરવામાં આવ્યા છે. આ બધા જ લોકલ મુદ્દાઓ છે. કેટલા બધા મુદ્દાઓ છે, ચાહે દુર્ઘટનાઓ ગણો તો 5 મોટી દુર્ઘટનાઓ છે ગુજરાતમાં થઈ, એમાં 5 વર્ષથી કોઈને ન્યાય મળ્યો નથી. હવે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક નેતાઓનું વર્ચસ્વ હોય છે. અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પેલા વિશ્લેષક ભાઈએ કહ્યું એ પ્રમાણે રાજીવ ગાંધીના કારણે આ પંચાયતી રાજ સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને આને પાવર આપવામાં આવ્યો છે. એને આ જડ મૂળથી આ લોકો ઉખાડી નાખવા માંગે છે. આ લોકો ચૂંટણી કરાવવા જ નથી માંગતા. હજી એમના રાષ્ટ્રીય અધ્યક્ષ 3 મહિના થઈ ગયા પછી પણ ચૂંટાયા નથી, અને ગુજરાતના અધ્યક્ષ પણ એના એ જ રાખવામાં આવ્યા છે. 6 મહિના એમને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. એમને કેન્દ્રમાં લઈ ગયા તો અહીંયા પાછા બીજો ચાર્જ આપવામાં આવ્યો. તો આ લોકો નથી કોઈ ચૂંટણી કરાવવા માંગતા, નથી કોઈ પદો આપવા માંગતા, નથી નોકરીઓ આપવા માંગતા. જેમ બને એમ ચાલે, 3 ગામડાઓ વચ્ચે એક તલાટી કામ કરે. સરપંચો નથી, મુખીઓ નથી, શિક્ષકો નથી, શાળાઓ નથી, ઓરડાઓ નથી. એક જ સ્કૂલની અંદર એકના એક શિક્ષકો અનેક ધોરણોમાં ભણાવતા હોય છે. 3 ગામડાઓ વચ્ચે એક તલાટી કામ કરતો હોય છે. તો આ કેમ 1.5-2 વર્ષ સુધી લેટ થયું? તમે ઓબીસી ની વાત કરો છો કે 27% ઓબીસી આપવાનું તો ઝવેરી પંચનો, એ બધા મુદ્દાઓ છે ને બહાના છે આ લોકોના. ઓકે, સ્મિતાબેન આપણી સાથે કનેક્ટ છે કે ડિસ્કનેક્ટ થઈ ગયા છે? હા, હેલો. ઓકે, ને પ્લીઝ કન્ટિન્યુ સાગરભાઈ. હા, અને જ્યાં સુધી આ લોકોને ફટકાર નથી પડતી, જેમ જમ્મુ એન્ડ કાશ્મીરમાં સુપ્રીમ કોર્ટની ફટકાર પછી ચૂંટણી કરાવી રહ્યા છે, હવે આ લોકોના એજન્સી દ્વારા ગુજરાતની અંદર રિપોર્ટ આવ્યા છે કે ગુજરાતની અંદર ગામડાઓનો વિકાસ અટકી ગયો છે. નાણાં પંચની અંદર કરપ્શન છે. નાણાં પંચ અને ભંડોળ લોકો સુધી પહોંચતું નથી. વિકાસના કાર્યો થયા નથી. ડ્રગ્સ અને દારૂ ખુલ્લેઆમ વેચાય છે. રસ્તાઓ તૂટી ગયા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વરસાદમાં એક પછી એક 20 કલાકમાં 6 બ્રિજ તૂટી ગયા છે લાખો કરોડોના. અચ્છા સાગરભાઈ, મારે પેલો ગડાઓનો પણ જે પ્રશ્ન હતો એમાં ફરિયાદોમાં લોકોની જે ફરિયાદો છે એમાં ફરિયાદો શું મળી છે એ પણ જાણવાની થોડી જિજ્ઞાસા છે. અને ગડાઓનું શું કરવાનું છે, ફરિયાદોનું નિરાકરણ કેવી રીતે લાવવાનો કોંગ્રેસ પ્રયાસ કરશે? ગડો છે ને એ ભારતીય જનતા પાર્ટીનો 30 વર્ષનો પાપનો ગડો છે. એટલે ગડો અમે એક સિમ્બોલ તરીકે કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટીનો પાપનો ઘડો ભરાઈ ગયો છે, અને સંસદમાં અમારા રાહુલ ગાંધીએ કહ્યું કે 2027માં હવે ઉખાડીને ફેંકી દઈશું ગુજરાતમાંથી તમને. એટલે એની શરૂઆત આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ ભરેલા ગડાઓની અંદર જે એમનું પાપ લોકોએ લખીને આપ્યું છે, એ પાપ હવે ખુલશે. અને એ પાપના કારણે જુઓ તમે, ગુજરાતમાં 27 વર્ષમાં રાજકોટ બંધ રહ્યું. અમારી ગુજરાતની ન્યાયયાત્રા થઈ. આ લોકો કહેતા હતા કે 5 લાખ લઈને આવીશું દરેક જણ માટે. એમને એક તો છે ને ચોરીને લઈ જવો પડ્યો સુરતનો લોકસભાનો સાંસદ, અને બીજામાં અમે લોકોએ ડેન્ટ પાડી દીધો. ઓકે, પ્રશાંતભાઈ, 5 લાખ લાવવાના હતા. તો આ બધા પ્રશાંતભાઈ પાપના ઘડાઓ ભરાયા છે. આ પાપના ઘડાઓ હવે ફૂટશે, અને એની શરૂઆત સ્થાનિક સ્વરાજ્યથી થશે. અને 2027માં આ સરકાર ગુજરાતમાંથી પણ કોંગ્રેસ ઉખાડીને ફેંકી દેશે. ઓકે, પ્રશાંતભાઈ, આપની પાસેથી જવાબની અપેક્ષા. ભાજપ એક વ્યક્તિ એક પદની નીતિ ઉપર ચાલવાની અને જાહેરાત કરવાની પણ વાત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ કેન્દ્રીય મંત્રીમંડળમાં અને CR પાટીલ સાંસદ બન્યા છે, અને તેઓને પણ મંત્રીપદ આપવામાં આવ્યું છે, અને ભાજપમાં પ્રદેશ અધ્યક્ષ ગુજરાતના. ત્યારે જે નિયમો અલગ અલગ બનાવવામાં આવતા હોય છે, પરંતુ જ્યારે અમલીકરણની વાત આવતી હોય છે ત્યારે તેને અમુક વખતે અને સ્પેશિયલ અમુક લોકો માટે એને સાઈડ કરી દેવામાં આવતા હોય છે. સાથે જ જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ
પેરાશૂટ લેન્ડિંગથી જે લોકો આવી રહ્યા છે બીજેપીની અંદર અને બીજેપીના પાયાના કાર્યકર્તાઓ નારાજ છે, કારણ કે જે પેરાશૂટ લેન્ડિંગ છે એ નેતાઓને સીધું ધારાસભ્ય પદનું કે લોકસભાના સાંસદ માટેની ટિકિટ મળી જાય છે, જ્યારે બીજેપીના મૂળ પાયાના જે કાર્યકરો છે તેમને ટિકિટ વિહોણા રહેવું પડે છે ખુરશીઓ ગોઠવવા માટે જ, અને આ નિવેદન છે ભાજપના કાર્યકર્તાનું જ. એ બાબતે આપનું શું કહેવું છે? જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની જ્યારે ચૂંટણીઓ યોજાશે અને સદસ્યતા અભિયાન પૂરજોશમાં. જ્યાં સુધી આપણા પહેલા પ્રશ્નનો જવાબ આપું તો આંતરિક લોકતંત્રની બાબતમાં ખાલી આપણા દેશમાં નહીં, તમે વિશ્વની રાજનૈતિક પાર્ટીઓ જોશો ને તો અમે કોઈ એક પરિવાર વર્ષો સુધી પાર્ટી ચલાવે ને એવી પાર્ટી નથી. કોઈક કારણસર, કોઈક ઇવેન્ટ્સના કારણે, કોઈક પ્રસંગોપાત અમારા નવા અધ્યક્ષ ચૂંટાવામાં વાર લાગી હોય. હવે અમારી પાસે સાહેબ બધા અપેક્ષા એટલા માટે છે કે અમે એવા વિદ્યાર્થી છે કે અમે ઉત્તીર્ણ થતા આવીએ, એટલે ક્યારેક અમારું પેપર ખરાબ જાય 10 માર્ક બી ઓછા હોય ને. આજ સવાલ કોંગ્રેસના આટલા વર્ષોમાં કોઈએ પૂછ્યું કે સીતારામ કેસરીનું શું થયેલું? આજ સવાલ કોંગ્રેસને કોઈ પૂછ્યું કે બાપુજીની પેઢીની જેમ ગાંધી પરિવાર આ કોંગ્રેસને ચલાવતી કેમ આવતી રહે છે? નહીં પૂછે કોંગ્રેસ, કારણ કે કોંગ્રેસના રક્તમાં, કોંગ્રેસના ચરિત્રમાં પરિવારને વરેલા રહેવાનું છે. ભારતીય જનતા પાર્ટીના ચરિત્રમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વિચારને વરેલો છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પાર્ટીની નીતિને, પાર્ટીના શિસ્તને વરેલો છે. મારા મિત્ર સાગરભાઈની એક વાતનો હું જવાબ આપું કે જેની પાસે 161 ધારાસભ્ય અને 25 લોકસભાના સાંસદ હોય ને એને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લેવામાં બીક ના લાગે. અને જે પાપનો ગળો છલકાયો કોને કહેવાય કે જે પાર્ટી 400 ઉપરથી 40 ઉપર પહોંચી ગઈ હોય અને 40 ઉપરથી 90 ઉપર પહોંચે અને મોટા મોટા ફટાકડા ફોડતી હોય ને એ પાર્ટીનો પાપનો ગળો ફૂંકાયેલો કહેવાય. તમે જો ગુજરાતની જનતાના વિશ્વાસની વાત નહીં કે રાષ્ટ્રીય સ્તરની, એમણે જે 4 મુદ્દા ઉપાડ્યા એનો જવાબ આપીશ, પછી આપણે સ્થાનિક સ્વરાજ્ય ઉપર. સૌથી પહેલા બંગાળની અંદર મમતા બેનર્જીએ વિધાનસભામાં બિલ પાસ કરી દીધું છે. નોલેજ ના હોય તો મેળવી લેજો. 10 દિવસમાં ફાંસી આપવાની. તમારા ઉત્તરાખંડમાં નાની નાની છોકરીઓ ઉપર થયેલા રેપનો ક્યારે નિર્ણય આપો છો? મહારાષ્ટ્રમાં બદલાપુર ગામની અંદર 4 વર્ષની 6 વર્ષની 2 બાળકીઓ ઉપર થયેલા બળાત્કાર માટે ક્યારે ફાંસી આપો છો? બિહારની અંદર 2 દલિત છોકરીઓના થયેલા રેપ ઉપર ક્યારે ફાંસી આપો છો? અંકિતા ભંડારી ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીના નેતાએ એની હત્યા કરી બળાત્કાર કર્યો એને ક્યારે ફાંસી આપો છો? 4 વર્ષ થઈ ગયા. કપિલ સેંગર, બ્રિજભૂષણ સિંહને ક્યારે ફાંસી આપો છો? સ્થાનિક મુદ્દા ઉપર આવીશું સાગરભાઈ. આપણે રાષ્ટ્રીય એક વાત બીજું, કાશ્મીરની અંદર તમે કહો છો તમે 3 મહિના થયા પ્રધાનમંત્રી બન્યા, 3 મહિનામાં 18 આતંકવાદી હુમલા થયા અને 11 નાગરિકો અને 21 જવાનો મરી ગયા. તમે કહ્યું હતું નોટબંધીમાં કે આતંકવાદ ખતમ કરી નાખીશું. અરે ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા ને પછી પણ 3 મહિનામાં 18 આતંકવાદી. ઓકે, સ્મિતાબેન પંડે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સ્મિતાબેનની પ્રતિક્રિયા જાણીશું. સાગરભાઈ અને પ્રશાંતભાઈ, આપ બંનેની પાસે હું આવું છું. પહેલા સ્મિતાબેનની પ્રતિક્રિયા લઈએ. સ્મિતાબેન, ગૃહિણી તરીકે અને એક રાજકીય વિશ્લેષક તરીકે આપના જવાબની અપેક્ષા રહેશે, કારણ કે મોંઘવારીએ માજા મૂકી છે. સ્થાનિક લેવલે વહીવટી તંત્ર વામણું પુરવાર થયું છે અને દરેક ક્ષેત્રની અંદર આપણને આ પ્રશ્ન જોવા મળ્યો છે. લોકોમાં નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી છે. આવા સંજોગોની અંદર સ્થાનિક સ્વરાજ્યની જ્યારે ચૂંટણીઓ યોજાય છે તો કેવા પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ લોકોના જે છે એનું લાવવું પડશે અને એ સ્થાનિક પ્રશ્નો હલ થશે ત્યારે લોકોનું દિલ જીત્યું કહેવાશે, કારણ કે ક્યાંક સોનાની થાળીમાં લોઢાની મેખ મારવાનું કામ આ વખતે ગુજરાતની પ્રજાએ કર્યું છે. સતત હેટ્રિકની જ્યારે વાત કરવામાં આવી ત્યારે એક સાંસદને સંસદમાં મોકલી અને ગુજરાતે લોઢાની મેખ મારી છે એમ કહીએ તો ખોટું નથી. ભલે એ આપબળે જીત્યા છે કોંગ્રેસના ટેકા વગર, કારણ કે મહિલા એટલા સશક્ત હતા અને તેઓ સંસદ સુધી પહોંચ્યા છે. સ્મિતાબેન, આપની પાસેથી જવાબની અપેક્ષા. જી, આપનો અવાજ આવી રહ્યો છે સ્મિતાબેન. પરંતુ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે સ્મિતાબેન, આપનો અવાજ બહુ કપાઈ રહ્યો છે. અમારે સેમ એજ પ્રોબ્લેમ છે અહીંયા જે છે બરાબર, એ સ્થાનિક મુદ્દાઓને
આપનો અવાજ કપાઈ રહ્યો છે, આપ શું કહી રહ્યા છો સ્પષ્ટ संभળाતું નથી। મારો सवाल प्रवीण भाई ने, प्रवीण भाई जिस हिसाब से मेरा सवाल रहा स्मिता बहन को अपने देखे तो बहुत सारी सवाल સ્મિતાબેન રિકનેક્ટ થવા માટે વિનંતી, અથવા તો ક્યાંક પ્રોપર જો કનેક્શન મળતું હોય તો તેવી જગ્યાએ આપ કનેક્ટ થશો તો સારું રહેશે અને આપણે જે વાત ચર્ચા કરવી છે એ લોકો પણ આપણી ચર્ચાને સાંભળી શકશે। મારો પ્રશ્ન પ્રવીણભાઈને જે મેં સ્મિતાબેનને કર્યો। हाँ, आप एक बार हिंदी में बोल सकते हैं तो बेटर जी, रहेगा। रोजगारी को लेके सवाल है, राशन को लेके सवाल है, मोंघवारी मांझा रग छोड़ चुकी है, बहुत से सवाल है लोगों के अंदर। स्थानीय लेवल पे लोकल लेवल की बात करें अपने तो प्रजा के बीच में जाना है। जैसे अभी बड़ौदा की सिचुएशन देखें तो बड़ौदा में किसी नेता को घुसने नहीं दिया, नारा लगा के उनको सबको भगा दिया। नाराजगी बहुत लोगों में, रोष भी ज़्यादा दिख रहा है। स्थानिक स्वराज की जो इलेक्शन है, लोकल लेवल के जो इलेक्शन है, उसके अंदर क्या रिफ्लेक्शन रहेगा पब्लिक का और किस हिसाब से पब्लिक को अगर मन पब्लिक का जीतना है तो कांग्रेस हो या बीजेपी हो, उनको क्या करना चाहिए बेसिक लेवल पे? प्रवीण भाई। यस, अभी मैंने जैसे आपको पहले ही बताया था कि जो लोकल लेवल स्थानीय लोग होते हैं वो देखते हैं कि मेरे जो प्रश्न है वो कौन सी सरकार सॉल्व करती है। वो बीजेपी या कांग्रेस है, उनको उस पर कोई इंटरेस्ट नहीं रहता है कि मुझे खेत में जाने के लिए रास्ता नहीं, या जैसे आपने बड़ौदा की हालत बताई तो ये हमेशा जब भी थोड़ी ज्यादा बारिश हो जाती है तो ये प्रश्न आता है। तो बड़ौदा के ऑब्वियसली मैं जब सफर करता हूँ खुद तो मुझे लगता है कि मेरे लिए कांग्रेस या बीजेपी इंपॉर्टेंट नहीं है, मेरे लिए मेरी सुरक्षा इंपॉर्टेंट है। तो इसी प्रश्न को लोकल जो नेता है उन्होंने फोकस करेंगे तो मुझे लगता है कि ये बहुत अच्छा होगा। जैसे मैंने जितने भी प्रश्न बनाए, जैसे आप सुरक्षा की बात करते हैं, तो जो महिला को जब सुरक्षित लगेगा, जो सरकार वो सुरक्षा दे सकती है तो वही उनके लिए अच्छा है। किसानों के लिए जो जो प्रश्न है, जैसे मैं बहुत सारे प्रश्न है, लेकिन इलेक्ट्रिसिटी मुझे मिल रहा है कि नहीं, क्योंकि मुझे मेरा जो खेत है वो डिपेंडेंट रहता है इरिगेशन के ऊपर। इरिगेशन वो इलेक्ट्रिसिटी के ऊपर डिपेंड रहता है। तो ये सारा जो भी बेसिक इंफ्रास्ट्रक्चर है जो सरकार देने में सफल होंगी वही लोकल लेवल पे आगे जा सकती है। महंगाई को जैसे मैंने बताया कि कम रख सके, रोजगार निर्मित करे, जैसे जो अभी सारे गवर्नमेंट बोलते हैं स्किल डेवलपमेंट होना चाहिए, या हम सोचते हैं कि नहीं स्किल डेवलपमेंट के साथ रोजगार मिलना चाहिए, बट ये स्किल डेवलपमेंट गांव में जा रहा है कि नहीं, या जो गांव का एजुकेशन लेवल है वो किस तरह का है वो इम्पोर्टेंट है। क्योंकि क्यों लोग शहरों के तरफ आ रहे हैं, तो उसका मेन प्रश्न है कि रोजगार नहीं मिल रहा है। तो रोजगार नहीं मिल रहा है तो एजुकेशन अवेलेबल नहीं। तो ये सारी चीजें लोकल लेवल पे बन जाएगी, जो सरकार उसमें सफल तरीके से वो लोकल लोगों को देंगी, वही सरकार मुझे लगता है कि वही अभी जो लोग हैं ना वो सोचते हैं कि मुझे बीजेपी या कांग्रेस या कोई अदर पार्टी के लिए मेरा कोई, क्योंकि मेरा क्योंकि पहले क्या होता था, एक जुड़ाव रहता है किसी भी पार्टी की तरफ कि नहीं मैं दूंगा वोट तो बीजेपी को ही दूंगा या दूंगा वोट तो कांग्रेस को ही दूंगा। बट अभी जनता जानती है कि मुझे उस सरकार से क्या मिल रहा है, वो उनके लिए इम्पोर्टेंट रहता है, क्योंकि अल्टीमेटली मेरे भविष्य का, मेरे बच्चों के भविष्य का सवाल है। तो जो सरकार इन्वायरमेंट को भी ध्यान में रखेंगे, क्योंकि पर्यावरण भी एक महत्वपूर्ण विषय, क्योंकि आप बोलते हैं कि अभी बड़ौदा वैसी सिचुएशन वो क्यों आई है कि हमने पर्यावरण की तरफ ज्यादा ध्यान नहीं दिया। तो हम पर्यावरण को, जो इंडस्ट्रियलाइजेशन इंपॉर्टेंट है बट उसके साथ पर्यावरण का भी हमें देखना चाहिए। पर्यावरण कैसे ये इंडस्ट्रियलाइजेशन की वजह से खत्म हो रहा है, कितना पॉल्यूशन लेवल बढ़ रहा है। तो ये सारी चीजें जब कोई सरकार उसके ऊपर ध्यान देगी, एक इंक्लूसिव प्लान होगा, सस्टेनेबल डेवलपमेंट की जब बात करेंगे तभी वो सरकार मुझे लगता है कि लॉन्ग टर्म के लिए स्थानिक संस्थाओं में भी आ सकती है। वो अभी मुझे लगता है कि मेरा ये मानना है कि वो कांग्रेस बीजेपी या कोई अदर पार्टी नहीं देखेगी, वो बस देखेगी कि मेरे जो स्थानिक मैं जहाँ पे रहता हूँ उसका विकास कौन सी सरकार करेगी, उसी सरकार के लिए जो आम जनता है वो वोट देंगी और उसी पार्टी का। प्रवीण भाई, अभी जो अमित शाह और शंकर सिंह वाघेला की मुलाकात हुई थी और उसके बाद में लखनऊ में अखिलेश यादव से उनकी मुलाकात, क्या इस बात को कुछ सूचित करता है क्या कि कुछ लोकल इलेक्शन को लेके कुछ फेरबदल हो सकता है, कुछ उलटफेर हो सकता है, या कुछ
नए पुराने की संभावना जताई जाती है? देखो, जब भी किसी भी पार्टी को लगता है कि मैं अकेला किसी भी जगह पे नहीं आ सकता है, तो वो हमेशा गठबंधन के लिए कोशिश करती है। तो अभी हमने देखा कि जो महाराष्ट्र में जो इश्यूज हुए थे, क्योंकि महाराष्ट्र में बहुत सारे आपने देखा होगा कि अजित पवार अदर पार्टी, उन्होंने जो तोड़-फोड़ का जो षड्यंत्र रचा है बहुत सारे पार्टियों ने, उनको वही लगता है कि किसी भी कोई भी हालत में हमारी पार्टी आनी चाहिए, तो इसलिए वो किसी भी लोगों के साथ गठबंधन करने के लिए राजी हो जाती है। और मुझे लगता है कि ये सारी चीजें नहीं होनी चाहिए। जब आप लोकल डेवलपमेंट के लिए फोकस करेंगे तो आप ये गठबंधन और किसी की आपको जरूरत नहीं पड़ेगी। आप जो भी कर लो, आप एक विकास का जो पर्व है वो उसके ऊपर ध्यान देंगे तो हमारा देश, हम बोलते हैं कि विकसित भारत एट 2047, वो उसके पहले ही हो सकता है। अब अपना जो ओनली मुझे जीतना चाहिए ये जो भावना है, आप जब निकाल लोगे मन से, और ये गठबंधन और जो अखिलेश होता है, वो मुझे लगता है कि नहीं, आम जनता अभी ये सोच रही है कि नहीं, कोई भी नेता मेरे लिए नहीं कर रहा है, वो बस अपने के लिए देख रहा है। वो जब भावना मन से निकालने के कोई भी पार्टी होगी, कोशिश करेगी, मुझे लगता है कि वही पार्टी आगे जाएगी। ओके, પ્રદ્યુમન સિંહજી, મારો સવાલ આપને રહેશે કે જે પ્રકારેની મુલાકાત ઘણું બધું સૂચન કરી જાય છે ગુજરાતની રાજનીતિને લઈને, પહેલા શાહ સાથે બેઠક અને ત્યારબાદ અખિલેશ યાદવ સાથે મુલાકાત, શંકરસિંહ વાઘેલા ભલે રાજકારણમાં અત્યારે એટલા સક્રિય નથી, પરંતુ એમનું વજૂદ તો એટલું છે, એટલું એમનું અસ્તિત્વ ખરું કે અત્યારે પણ કંઈક તો નવા જૂની કરી શકે તેવી શક્યતા. શું દશેરાને કોઈ નવી પાર્ટી લોન્ચ થવાની છે, એની કોઈ અગમચેતી, એના કોઈ એંધાણ કહી શકાય, કે પછી જે પ્રકારની વાતો જોવા મળી રહી છે, શું લાગે છે કે આ પ્રકારની મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં અને સ્થાનિક સ્વરાજ્યની જ્યારે ચૂંટણીઓ યોજાશે તો આ વાતને લઈને કેટલો ફેર પડી શકે તમારા મતે? અમિત શાહ જે રીતે શંકરસિંહ વાઘેલાને મળ્યા છે, તો અમિત શાહ પોતાના ફાયદા સિવાય તો લગભગ ક્યારેય શંકરસિંહને મળે નહીં સામેથી. એટલે એક જે પોસિબિલિટી આપણે ગણીએ તો ભાજપને કઈ રીતે ફાયદો થાય, શંકરસિંહ કઈ રીતે ફાયદો કરાવે. જો કોઈ ત્રીજું ફ્રન્ટ આવનારી ચૂંટણીમાં ગુજરાતમાં ઊભું થાય, અથવા તો શંકરસિંહ એને પાછળથી કોઈ બેક સાઈડથી કોઈ સપોર્ટ કરે જે બીજેપીને ફાયદો કરે, એવી કોઈ વાત હોય, અથવા તો કેન્દ્રમાં જે ખરીદ વેચાણ જે ચાલુ છે, એમપી ઘટે છે, અત્યારે બીજેપી નો ટાર્ગેટ છે કોઈ પણ સંજોગોમાં 272 પૂરા કરવા, જે એ ટાર્ગેટમાં ક્યાંય શંકરસિંહ એને હેલ્પફુલ થાય તેમ હોય. અને શંકરસિંહ ક્યાંક ને ક્યાંક એમના જયારે પોતે કેન્દ્રીય મિનિસ્ટર હતા ત્યારે ક્યાંક ને ક્યાંક ફોલ્ટમાં છે એવું અખબારોમાં આપણે જાણીએ છીએ. એટલે એવા કોઈ સંજોગો હોય કે એનો ફાયદો પોતે લે અને સામે બીજેપી એટલે અમિત શાહ પોતે એનો ફાયદો લે, એ માટેની કદાચ એ શક્યતા હોય. બાકી કોઈ વિશેષ મોટી કોઈ ફાયદો દેખાતો નથી કે પ્રજાને ફાયદો થાય. કોઇન્સિડન્સ ગણવું, કારણ કે પહેલા શાહ સાહેબ સાથે મુલાકાત અને પછી અખિલેશ યાદવ સાથે મુલાકાત લગભગ એક અઠવાડિયાના ડ્યુરેશનની અંદર, એટલે કોઈ કંઈક તો એની પાછળનું કારણ હોવું જોઈએ. આપણે ભલે કોઈ તથ્ય ઉપર નથી આવી શકતા, પરંતુ કંઈક પ્લાનિંગ એની પાછળનું હોઈ શકે તેવી શક્યતા નકારી ન શકાય. પ્રશાંતભાઈ, જે પ્રકારે પ્રદ્યુમનસિંહ દ્વારા વાત કરવામાં આવી કે બીજેપીને જો ફાયદો થતો હોય તો અમિત શાહ શંકરસિંહ વાઘેલાને મળવા માટે જઈ શકે, એ સિવાય બીજી કોઈ વ્યૂહરચના કે પછી અખિલેશ યાદવ સાથેની મુલાકાત શંકરસિંહ વાઘેલાને બીજેપી કેવી રીતે જોઈ રહ્યું છે? આપનો અવાજ નથી આવી રહ્યો પ્રશાંતભાઈ. હાજી, હવે આવે છે. રાજનીતિમાં કશું આભડછેડ જેવું હોતું નથી. ક્યારે પણ ગમે તે વ્યક્તિ, પર્ટિક્યુલર આ કેસમાં તમે કહો તો મારા નોલેજમાં એવી કોઈ રાજકીય વસ્તુ કે એવું હોય એવું મારા ધ્યાનમાં નથી આવતું. બાકી મળવું કરું, શંકરસિંહજી એક વરિષ્ઠ નેતા છે ગુજરાતના, તો એમને અમિતભાઈ, હવે અમિતભાઈ એક રાજકીય પાર્ટીના આટલા મોટા નેતા છે, તો એ કોઈ બી કઈક કોકને મળતા હોય તો એમાં રાજકીય હેતુ હોય પણ શકાય, ના પણ રાજકીય હેતુ હોય તો એમાં કઈ ખોટું પડે. એટલે એ વસ્તુ આપણે જોઈ જ્યારે સહકારી ક્ષેત્રે મેન્ડેટ પ્રથા ચાલુ કરવામાં આવી બીજેપી દ્વારા, અને જયેશ રાંદડિયા સાથેની તેમની બેઠક અને એમની પાછળ કોનો હાથ હતો એ ગર્ભિત ક્યાંક તો સૂચન કરી જાય છે, અને સામે
સહકારી ક્ષેત્રમાં અત્યારે પણ હજુ મેન્ડેટ પ્રથા બીજેપીએ ચાલુ રાખી છે, પરંતુ હજુ આંતરિક અસંતોષ ચરમ પર. બિલકુલ નહીં. જો આંતરિક અસંતોષ જેવું હોય ને તો આંતરિક અસંતોષ ક્યાં જે દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ બીજેપીમાંથી જ એક જ ચૂંટણી માટે બીજેપીમાંથી જ 2 ઉમેદવાર કેવી રીતે થાય જો આંતરિક વિખવાદ ના હોય તો? તમે જો કોઈ બી XYZ રેન્ડમ ચૂંટણીને રાજકારણ સાથે ના જોડી શકો. દરેક જગ્યાના અલગ અલગ તો બીજેપી મેન્ડેટ સહકારી ક્ષેત્રમાં બીજેપી મેન્ડેટ શા માટે આપે છે? એને તમે ભારતીય જનતા પાર્ટીનો અસંતોષ ના ગણી શકો સાહેબ. એમને બીજેપીએ મેન્ડેટ આપવાની પ્રથા ચાલુ કરી સહકારી ક્ષેત્રની અંદર. સહકારી ક્ષેત્રની અંદર તો પબ્લિકનું યોગદાન હોવું જોઈએ, તો એમાં બીજેપી મેન્ડેટ શા માટે આપી રહી છે? ભારતીય જનતા પાર્ટી એક આટલી મોટી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી જ્યારે ત્યારે જે પોલિસી કે ડિસિઝન યોગ્ય લાગે કરતી હોય ક્યારેક એમાં ત્રુટિ થાય તો એમાં ફેરબદલ કરે. એના કારણે પાર્ટીમાં અસંતોષ છે એવું સ્ટેટમેન્ટ આપવું એ મારી દ્રષ્ટિએ ઇરિલેવન્ટ છે. પ્રદેશ અધ્યક્ષ મેન્ડેટ આપી શકે સહકારી ક્ષેત્રમાં ગુજરાત પ્રદેશની વાત કરવામાં આવે અને અમિત શાહ સાહેબ જાય છે ત્યારે મુલાકાત કરે છે જયેશભાઈ રાંદડિયાની, તો શું એ વાતને ક્યાંય ક્રોસ કનેક્શન કે કનેક્શન કોઈ ખરું? બિલકુલ કનેક્શન નહીં. મેં જેમ કીધું અમિતભાઈ શાહ આજે દેશના ગૃહમંત્રી છે. પ્રોટોકોલ પ્રમાણે જોઈએ તો આજે દેશના લગભગ 2જા નંબરના વ્યક્તિ, બરાબર. જો શંકરસિંહજી વાઘેલાને મળી શકતા હોય તો જયેશભાઈ રાદડિયા ભારતીય જનતા પાર્ટીના નેતા છે અથવા કોઈ પણ ઇફકોના જે એ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સહકારી ક્ષેત્રની ચૂંટણી આવતી હોય એ વખતે જ એમની મુલાકાત અને એમના ઘરે જવું એ પણ ઘણું ગર્ભી સૂચન કરી જતું હોય છે. પ્રદ્યુમનસિંહ, આપની પાસેથી જવાબની અપેક્ષા. આપણે જે વાત કરી એના પહેલા બી આપણે વાત કરી કે ગુજરાતમાં સ્થાનિક નેતૃત્વ મજબૂત નથી. આ બંનેનો જવાબ એક જ છે. સહકારી ક્ષેત્રમાં જયેશભાઈ રાદડિયા જે રીતે આગળ નેતૃત્વ, સ્ટ્રોંગ નેતૃત્વ, યુવાન, ઉત્સાહી અને પોતાના સમાજમાં અને લોકપ્રિય નેતા, એને ક્યાંક સહકારી ક્ષેત્રમાં સ્લો પાડવા, ધીમા પાડવા એવો એક મેઇન મુદ્દો હોઈ શકે. એવું જ આપણે જોયું છે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં આનંદીબેન પટેલ પછી કોઈ સ્ટ્રોંગ નેતૃત્વ નથી આવ્યું અથવા તો નથી થવા દીધું. એ જ રીતના MLA, MP અને નીચે મેયર કે પ્રમુખો ચોક્કસ પ્રકારના સિલેક્ટેડ લોકોને જ આગળ કરવામાં આવે છે અને જેને લીધે આજે પણ ગુજરાત કાંઈક ને કાંઈક મજબૂત નેતૃત્વનો અભાવ હોય એવું સત્તાધારી પક્ષમાં ચોક્કસ દેખાય છે અને જેને લીધે અત્યારે ભ્રષ્ટાચાર અને અધિકારીઓ કંટ્રોલ બહાર છે. માનવ સર્જિત અનેક અકસ્માતો થયા છે અને હમણાં જે આપણે ચોમાસાના જે જોયા ઘણી બધી વહીવટી ખામીઓ આપણે ખુલ્લી પડી ગઈ. પેલી વાતની અંદર સાથે બીજું પણ થોડું વાત મારે એડ કરવી છે. ભૂપેન્દ્રભાઈ છેલ્લી બેન્ચ પર બેઠા હતા અને એમને મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા. રૂપાણી સરકાર આખું મંત્રીમંડળ સાથે તેમને છૂટા કરી દેવામાં આવ્યા. એ સિવાય નીતિનભાઈ પટેલની ઉમેદવારી સ્પષ્ટ દેખાતી હતી, પરંતુ નીતિનભાઈને પણ ક્યાંક અવગણવામાં આવ્યા અને બીજા ઘણા બધા એવા કારણો પણ આપણને ચોક્કસથી એની પાછળ જોવા મળ્યા છે કે અને એક સમય હતો શંકરભાઈ ચૌધરીનો કે જ્યારે તેમનું નામ મુખ્યમંત્રી તરીકે ચર્ચાતું હતું ને ઘણા સમય સુધી તેમને ઇવન ધારાસભ્યની પણ ટિકિટ આપવામાં આવી ન હતી. અને આ વખતે જ્યારે ઇલેક્શન કેમ્પેનિંગમાં ગયા હતા અમિત શાહ, એ વખતે એમણે કહ્યું હતું કે તમે ચૂંટીને તેમને મોકલી આપો, મોટા કરવાનું કામ અમારું છે. આ પણ એક ગર્ભિત સૂચન આપી જાય છે ને એમને કોઈ મંત્રીમંડળમાં નહીં પરંતુ એમને સ્પીકર બનાવી દીધા. ભૂપેન્દ્રભાઈની જે નિમણૂક થઈ છે સાથે સાથે એના પહેલાની જે આગળની જે બોડી હતી મુખ્યપ્રધાન, એ પૂરેપૂરી બોડીને જે રાતોરાત હટાવવામાં આવ્યા છે, જેમને જે રાતોરાત હટાવવામાં આવ્યા છે એનો પ્રશ્ન પણ હજી ગુજરાતની પ્રજામાં ગૂંચવાય છે કે એવો તો કયો ગુનો હશે, એવું કયું કારણ છે કે આખી મિનિસ્ટ્રી રાતોરાત હટાવવામાં આવી. અને એ જ રીતે ભૂપેન્દ્રભાઈ જે છે આપણા સીએમ બહુ જ મૃદુ, સરળ અને મિસ્ટર ક્લીન માણસ છે, નો ડાઉટ. પરંતુ સૌથી વિશેષ એમની જે પ્લસ પોઈન્ટ છે એ વફાદારી અને સરળતા, જે એમના નેતૃત્વમાં એક ચોક્કસ સરળતા છે કે આગળ જતા કોઈ કોમ્પિટિશનમાં કે ક્યાંય કોઈ પણ જાતની અન્ય કોઈને પોતાનું જોખમ નેતૃત્વમાં ના દેખાય. એટલે એમની ચોઈસ એટલે કરવામાં આવી હોય એવું મારું માનવું છે. અને બીજી વાત કરીએ, હમણાં તમે ગળાની વાત કરી.
કોંગ્રેસે જે ઘડા ભર્યા હતા સજેશનના, એને તો એ ઘડા હજી ખોલ્યા નહીં, કઈ રોડ ઉપર આવ્યા નથી, પોતે વિરોધ પક્ષમાં છે, એ ઘડા ખોલીને જે કઈ પાપ કે પુણ્ય અંદર જે કઈ હોય એને ખોલવા જોઈએ, એ નથી ખોલ્યા. એવું જ તે સત્તાધારી પક્ષનો ઓવર કોન્ફિડન્સ નો ઘડો જે નીચેથી ફૂટી ગયો અને 330 સીટમાંથી સીટો નીચેથી નીકળી ગઈ, 240 સીટો થઈ ગઈ છે. એટલે આ ઘણા પોતપોતાના પરિણામ તો દેખાડી રહ્યા છે, પછી જે તે પાર્ટી ભલે કદાચ ન ખોલે. હાજી પ્રશાંતભાઈ, સવાલો ઘણા બધા છે, મારે સાગરભાઈ પાસે આવું છે. સાગરભાઈ, જે પ્રકારે પ્રદ્યુમનસિંહે વાત કરી, હા, આપની પાસેથી જવાબની અપેક્ષા. સવાલ પણ મારો આપને જ છે. જે પ્રકારેની પરિસ્થિતિ, હવે સમયની પણ મર્યાદા છે, એટલે એને લક્ષ્યમાં રાખીને આપના નિવેદનની અપેક્ષા રાખીશ. જી સાગરભાઈ. જુઓ, ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પહેલેથી જ અસંતોષ છે. માત્ર એક જ વ્યક્તિની વાત ચાલે અને એ ગુજરાતની રાજનીતિને ઓપ આપવા માટે હરેન પંડ્યા, સંજય જોશી થી લઈ અને કે આજે તમે જેની વાત કરી કે જેમની જોડે મુલાકાત કરી એ કે શંકરસિંહ વાઘેલા, એમને પણ તો કોણે સાઇડલાઇન કર્યા છે? એમણે સાઇડલાઇન કર્યા છે. હમણાં તમારા ખજાનચીને છૂટા કરવામાં આવ્યા છે અને મેન્ડેટ આપ્યું હતું, છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે ક્યારેય અવાજ નતો ઊંચો કરતા, પણ 4 જૂન પછી એ પોતે ચૂંટણી લડ્યા અને જીત્યા, અને પછી એમની ઉપર ચાલતા જૂના કેસો પેલા ફિશરીઝના ને ના પુરુષોત્તમ સોલંકી ને દિલીપ સંઘાણી ઉપર ચાલુ થઈ ગયા. અને હમણાં એક લેટર પણ બહાર આવ્યો જેની અંદર એવું લખ્યું હતું કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ ભારતીય જનતા પાર્ટીના સ્ત્રી મહિલા નેતાઓ સાથે અનેક પ્રકારના એમના સેક્સ્યુઅલ રિલેશનશિપ છે. તમે જુઓ, આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ એમની બધી વાતો બહાર પાડે છે, તો અસંતોષ નથી તો શું છે? સ્થાનિક સ્વરાજ્યની, હવે એક જ વાક્યમાં જવાબની અપેક્ષા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉપર અત્યારે જે સ્થાનિક પરિબળો છે, જે લોકો તકલીફનો સામનો કરી રહ્યા છે, કેટલા પ્રકારની સગવડોની લોકોને જરૂર છે, તકલીફોના નિવારણની જરૂર છે, કોંગ્રેસનું સ્ટેન્ડ શું રહેશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને? જો કોંગ્રેસે તો જ્યાં જ્યાં પણ સરકારો બનાવી છે, ચાહે એ તેલંગાણા હોય, ચાહે એ હિમાચલ પ્રદેશ હોય, ચાહે એ કર્ણાટક હોય, કે પહેલા જયારે કોઈ સરકારો હતી, જૂની પેન્શન યોજના રાજસ્થાનમાં અમે ચાલુ કરી હતી અને આ લોકોએ બંધ કરી દીધી છે. 500 રૂપિયાના બાટલા અમે આપવાના ચાલુ કર્યા છે, આ લોકોએ હજી નથી આપ્યા. એટલે કોંગ્રેસની સરકારો તો ભરેલા ઘડા પાપના ફોડશે, એની અંદર પબ્લિકની સમસ્યાઓનું સોલ્યુશન લાવશે. રાહુલ ગાંધી એક કામ કરવામાં માને છે, દેશની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, પણ દેશના નાનામાં નાના તબકાના માણસોને એમના ઘરે જઈને, એમની દુકાનોમાં જઈને, એમની ઓફિસમાં જઈને એ રાહુલ ગાંધી મળે છે. મણિપુરમાં 1 વર્ષથી આપણા દેશના વડાપ્રધાન ગયા નથી, પણ બ્રુનેઈ આપણે સ્થાનિક ચર્ચા કરવી છે. પ્રશાંતભાઈ, આપની પાસેથી જવાબની અપેક્ષા. ભાજપનું સ્ટેન્ડ કેવું રહેશે આગામી ચૂંટણીને લઈને? અવાજ નથી આવી રહ્યો પ્રશાંતભાઈ. હવે આવ્યો? હેલો. માન્ય પ્રદ્યુમનભાઈએ શરૂઆતની નોટમાં જ કીધું હતું, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, અને તમે પણ કીધું હતું કે ઓલવેઝ ઇલેક્શન મોડમાં. અમે ઇલેક્શન મોડમાં નથી હોતા, અમે પ્રજા સાથે 24/7 જોડાયેલા છીએ. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, અને એક વાત ભૂલવી ના જોઈએ સાહેબ, કે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ નોન કોંગ્રેસી પ્રધાનમંત્રી. પ્રશાંતભાઈ, એક સવાલ કરું, ભલે સમય થઈ રહ્યો છે, પરંતુ સવાલ કરવાનું મન થાય છે જ્યારે ઇલેક્શન વખતે બુથ લેવલનું માઇક્રો મેનેજમેન્ટ પેજ સમિતિ બનાવવામાં આવે છે. અત્યારે જ્યારે તકલીફો છે, લોકો સહન કરી રહ્યા છે, વડોદરાની જ્યારે આ પરિસ્થિતિ થઈ ત્યારે પેજ સમિતિ ક્યાં ગઈ હતી? તમે એનો રિપોર્ટ લીધો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં શું બધાને જાકારો આપ્યો છે? ભારતીય જનતા પાર્ટીના નેતા, ધારાસભ્ય જે લોકો પણ ગયા છે, તેમના સાંસદ ચોક્કસથી તેમના જે હેમાંગભાઈ, ડોક્ટર હેમાંગભાઈ કે શું નામ છે એમનું બહુ સંસદીય વિસ્તારની અંદર બહુ સારું કામ છે, પરંતુ 3 દિવસ સુધી દૂધની થેલી 3 ગણા ભાવે મળી રહી છે, એમને જીવન જરૂરિયાતની વસ્તુઓ એમને ઉપલબ્ધ નથી થતી. અત્યારે હાલ પણ પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. અરે કુદરતી, નેચરલ કેલામિટી હોય કે આવી અસામાન્ય પરિસ્થિતિ હોય તો મુસીબતો થાય, એનો મતલબ એ નથી કે પ્રજાને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ. એ તો જ્યારે નર્મદાના નીરના વધામણા કર્યા હતા એ વખતે પણ પરિસ્થિતિ થઈ હતી ને, એમાં વડોદરા વાસીઓએ સહન કરવાનો વારો આવ્યો હતો.
સતત તમે જોજો ને તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રજાનો કેટલો વિશ્વાસ છે. સતત ત્રીજી વખત આટલા મોટા 140 કરોડના દેશમાં સતત ત્રીજી વખત આદરણીય નરેન્દ્રભાઈની નીતિઓ, એમની નીતિ, એમની નૈતિકતા, એટલે સ્થાનિક બીજો કોઈ ચહેરો ખરો કે કેમ કે આપણે ખાલી સિમ્બોલ મળશે. બીજેપીનો એક સિમ્બલ ફેસ જે કહી શકાય કે નરેન્દ્ર મોદી એ જ આવશે અને એમના નામે ચૂંટણી જીતવાની સ્થાનિક લેવલે કોઈ નેતાગીરીનો ચહેરો ભાજપનો નથી જોવા મળતો. અમુક બે ચાર લોકોને બાદ કરતા સાહેબ નરેન્દ્રભાઈ મોદી શું કામ ના હોય સિમ્બલ ફેસ? જે વિશ્વમાં સિમ્બલ ફેસ બનતા હોય, આજે એવો સ્થાનિક લેવલે મજબૂત ફેસ ખરો એમ હું પૂછવા એ માંગુ છું. વિશ્વમાં ડંકો વગાડતો હોય તો ગુજરાતમાં શું કામ એનું ફેસ ના ઉપયોગ કરે ભાજપ? આજે વિશ્વમાં જે ભારતની જે શંખનાદ કરતો હોય એ લીડર તમે કાં તો વાતને ફેરવવા માંગો છો, પ્રોપર जवाब आपका नहीं मांगी रहा है, इट्स ओके. प्रवीण भाई मेरा सवाल आपसे कि जिस हिसाब से एक ही सिंगल फेस, चाहे संसद लोकसभा का इलेक्शन हो, राज्यसभा का हो, चाहे लोकल लेवल का इलेक्शन हो, चाहे स्टेट का इलेक्शन हो, फेस एक ही है, दूसरा और कोई ऑप्शन दिख नहीं रहा है. जरूर अभी ये क्योंकि परिवर्तन संसार का नियम है, तो अभी जनता चाहती है कि कोई और एक चेहरा, क्योंकि देखो कोई भी चेहरा हमारे देश में एक साथ एक नहीं रहा है, तो ऑब्वियसली एक चेहरा ही आप आएंगे तो आपके पास मल्टीपल ऑप्शन रहता है, क्योंकि जो मोनोपॉली होती है किसी भी चीज की अच्छी नहीं होती है. तो हमारे देश में जैसे हुकुमशाह जैसी हालत ना बने, उसी लिए मल्टीपल चेहरे हमारे पास चाहिए. क्योंकि ये जब आप एक पर्सन सोच लेता है या थॉट्स देता है तो उसका एक अकेले का थॉट्स होता है. जब आप कलेक्टिवली थॉट लेते हो तो एक बहुत सारे थॉट्स उसमें मिल जाते हैं. तो हमारे देश के लिए कलेक्टिवली थॉट्स करना जरूरी है. जो हालत आप बोल रहे हैं कि नहीं नैसर्गिक क्लाइमेट ही है, बट वो हमने जो पर्यावरण को हमने बिगाड़ा है वो हमने ही बिगाड़ा है. उसको कैसे सफल किया जाए उसके लिए भी सोचना जरूरी है. एक लॉन्ग टर्म डेवलपमेंट प्लान हमें लाना जरूरी है. इसके लिए मल्टीपल जो थॉट्स है वो एक साथ ઓકે તો એક જ મિનિટમાં એક જ વાક્યમાં તમારા જવાબને પૂર્ણ કરશો. મારે પ્રદ્યુમનસિંહનું લાસ્ટ મારે એમને સવાલ છે ને એ પછી ચર્ચાનું સમાપન. સાગરભાઈ મને કહો છો જી. નરેન્દ્ર મોદી હવે આ દેશમાં કોઈ પણ રીતે ક્યાંયનો ચહેરો નથી. જો નરેન્દ્ર મોદી ચહેરો હોત તો બંગાળમાં વિધાનસભા લોકસભાને ઉપચુનાવમાં હાર્યા ના હોત. જો નરેન્દ્ર મોદી ચહેરો હોત તો સ્થાનિક લેવલની ચર્ચા કરવી છે, નેશનલ ચર્ચા નથી કરવી. સ્થાનિક લેવલે આપનો કોઈ જવાબ હોય કોંગ્રેસનો? જી જી. સ્થાનિક લેવલથી લઈને રાજ્યની ચૂંટણીથી લઈને કેન્દ્રની ચૂંટણીમાં ક્યાંય નરેન્દ્ર મોદી ચહેરો નથી. ઉત્તર પ્રદેશમાં ઉપચુનાવ થઈ જવા આયા છે, તમે જોઈ લેજો. ક્યાંય નરેન્દ્ર મોદીનો ચહેરો કર્ણાટકથી લઈને ક્યાંય ઓકે. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને પ્રદ્યુમનસિંહ પાસેથી આખરી પ્રતિક્રિયાની અપેક્ષા, પછી ચર્ચાને સમાપન. પ્રદ્યુમનસિંહજી. નગરપાલિકાથી માંડીને વડાપ્રધાન સુધી એક જ ચહેરાથી એક જ વ્યક્તિથી ક્યારેય ચૂંટણી ન લડાય એ લોકતંત્રની હેલ્ધી નિશાની નથી. એ લોકતંત્ર માટે વધારે ખતરનાક કહેવાય. અને નેતૃત્વનો નિખાર આપવો, નેતૃત્વનો વિકાસ કરવો એ લોકશાહીની મૂળભૂત ફરજ છે. એ ક્યાંક ને ક્યાંક ફેરફાર થઈ રહ્યો છે. કેમ કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ રાષ્ટ્રવાદ, ભેંસ ને મંગળસૂત્ર ને હિન્દુત્વ ને એ બેઝ ઉપર તો લડાશે નહીં. જે કઈ હશે એ સ્થાનિક લડાશે. અને આવનારા સમયમાં સત્તાધારી પક્ષને એક નવો ચેલેન્જ એ પણ આવશે કે જે કોંગ્રેસમાંથી બીજેપીમાં આવ્યા છે જે નેતાઓ, એ પણ પોતાનો ચૂંટણી લડવાનો હક માંગશે. એટલે એની વફાદારી અને એનું એડજસ્ટમેન્ટ ક્યાં કરવું, એને ક્યાં સેટ કરવા, એ પણ આવનારા સમયમાં બધા પત્તા ખુલ્લા થશે. બિલકુલ. મંત્રી ઇન વેઇટિંગ એવું પણ એક વાતો, અફવાઓ ચાલી રહી છે. ભલે એને આપણે અફવા માનીએ કે વાસ્તવિકતા જે હોય તે, પરંતુ તમામ આપ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપ તમામ મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જે પ્રકારે સ્થાનિક લેવલના મુદ્દાની ચર્ચા, પરંતુ હજુ પણ જે પ્રકારે બંધ બારણે બેઠકો થતી જોવા મળી રહી છે. અમિત શાહ શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરી, ત્યારબાદ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી. સ્થાનિક લેવલે હજુ પણ ઘણો બધો અસંતોષ લોકોને, અને પેરાશૂટ લેન્ડિંગથી જે લોકો બીજેપીની અંદર આવ્યા છે, આંતરિક કલેહ પણ ચરમસીમા ઉપર આપણને જોવા મળી રહ્યો છે. કારણ કે જે પાયાના કાર્યકર્તાઓ છે એ હજુ પણ નારાજ છે. શું આ વાતની અસર કેટલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉપર દેખાશે એ પણ એક પ્રશ્ન છે. જ્યારે
સહકારિતા ક્ષેત્રની અંદર જ્યારે બીજેપીએ મેન્ડેટ પ્રથા ચાલુ કરી છે તો મેન્ડેટની વિરુદ્ધમાં જઈને જ્યારે એ જ પાર્ટીના નેતાઓ જ્યારે ચૂંટણી લડતા હોય અને જીતતા હોય એ પણ ગર્ભિત ઘણું બધું સૂચવી જતા હોય છે. ચોક્કસથી આશા અને અપેક્ષા રાખીએ કે સ્થાનિક લેવલના પ્રશ્નો જે છે તે સ્થાનિક લોકો તો પોતાના એવા જનપ્રતિનિધિ તરીકે તેમને વોટ આપશે કે જેઓ સ્થાનિક લેવલના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવા માટે અને પ્રજાની પડખે ઊભા રહે તેવા વ્યક્તિનું તેઓ તેમને વોટ આપી અને ચૂંટી કાઢશે. નક્કી આપણે કરવાનું છે, આપણે મતદારોએ, કે આપણે કેવો નેતા જોઈએ છે, આપણા પ્રશ્નોની સમસ્યાનું સમાધાન શોધી આપે કે પછી ફરીથી બીજી કોઈ પાર્ટીમાં જોડાય તેવા નેતા જોઈએ છે. તો દર્શક મિત્રો, આ હતી વિષય અંતર્ગત આજની ચર્ચા. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. આપ જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.